હાલ કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે। કેટલાક દેશોમાં કોરોના કેસમાં ધરમખમ વધારો થયો છે। સિંગાપોર અને હોંગકોંગ જેવા ગીચ વસ્તીવાળા નાણાકીય કેન્દ્રોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે આ પ્રદેશમાં સંભવિત નવી લહેરની આશંકા વધી રહી છે। આરોગ્ય અધિકારીઓ માને છે કે આ વધારો વસ્તી ઘટતી રોગપ્રતિકારક શક્તિ અને બૂસ્ટર ડોઝ લેતા વૃદ્ધ લોકોની ઓછી સંખ્યાને કારણે હોઈ શકે છે। સિંગાપોરના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કોવિડ-19 કોરોનાની અંદાજિત સંખ્યા 14,200 પાર પહોંચી ગઈ છે, જે એક અઠવાડિયા અગાઉના 11,100 કેસ કરતાં લગભગ 28%થી વધુ છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ લગભગ 30%નો વધારો થયો છે। જોકે મંત્રાલયે કહ્યું છે કે હાલમાં એવા કોઈ સંકેત નથી કે આ પ્રકારો રોગચાળા દરમિયાન જોવા મળે પ્રકારો કરતાં વધુ ચેપી અથવા ગંભીર છે। NB18 અને LF7 વેરિયન્ટ્સ અહીં ફેલાઈ રહ્યા છે, જે JN1 કોરોના વાયરસના વેરિયન્ટ્સ છે। આ પ્રકારો સામે અપડેટ રસીઓ વિકસાવવામાં આવી છે, જોકે આ નવી રસીઓ ભારતમાં ઉપલબ્ધ નથી। હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન અનુસાર કોવિડ ચેપ ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયો છે। કોરોના પોઝિટિવિટી દર એક વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે 13.66% પર પહોંચી ગયો છે, જે 4 અઠવાડિયા પહેલાં 6.21% હતો। મે મહિનાની શરૂઆતમાં શરૂ થયેલા અઠવાડિયા દરમિયાન હોંગકોંગમાં કોરોનાને કારણે 31 લોકોના મોત થયા છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।